ભાત દેવા જાઉં વાડીએ. ઈ આવે ને પેલા હું હામી જાઉં અને મનમાં જે વાત છે ને એ જ બધી કહી જ નાખું દિલ ખોલીને. આટલા દી સુધી મેં બધું સહન કર્યું, હવે મારાથી કઈ સહન નહીં થાય. હવે એને મને રાખવી હોય તો ભલે, ન રાખવી હોય તો ભલે, બાજવાનું થાય ને તો બાજી જ લેવું છે. આજ તો ફેસલો થઈ જ જાય, બધી વાત કહી દેવી. આજ તો તે વાડીએ ધક્કો ખાધો ભાત લઈ. હા, મેં કીધું હું આઈલી જાઉં વાડીએ. ધક્કો ન ખવાય ને, હું હવે હમણાં આવવાનો જ હતો. એ તો ભલે ને તમે આવવાના, રોજ આવો જ છો, પણ આજ તો મારે એક વાત કરવી છે ને એટલે હું વાડીએ આવી. ભાઈ તો વાત તારે કરવી તો હું સાંજે ઘરે આવે તો વાત કરી લેવાય ને. ઘરે વાત થાય એમ નથી, અહીંયા જ વાત કરવી પડે એમ છે. એવી બધી શું વાત છે? પેલા ખાઈ લ્યો તમે, પછી વાત કરું. હા તો મને ભૂખે આમથી લઈ ગઈ હે. હા, ખાઈ લો, લો બીજું શું. આલ્યો ફોન તમારો. એવી બધી વાત વળી શું હોય છે તારે? ખાઈ લ્યો ને પછી વાત કરું. હે વળી કે ખાવાય નથી દેતા. લે આ તો રે આથણું આવ્યું. વાહ ભાઈ વાહ. શેનું શાક કર્યું છે? ગુવાર તુવેર નું. વાહ, ગુવાર ને તુવેર નું શાક. હા તો તું બેસી જા, ખાઈ લે. ના, માર નથી ખાવું. અરે તું થોડુંક મારે ભેગી ખાત, મને મજા આવે. માર નથી ખાવું, તમે ખાઈ લ્યો, કીધું ને. એમને થોડા ઘણું તો ખા. તે ખાઈને આવી હોક શું? ના, એ પછી હું ઘરે જઈને ખાઈ લઈશ. તો ઘરે જઈને જ ખાવ, તું આ ખાઈ લે. એ મેં કીધું ને ખાઈ લઈશ, તમે તમારે પૂરતું લઈ આવીશો, ખાઈ લ્યો. તો ભલે ને પૂરતું રહે, હું થોડા ઘણું થોડું ખાવું આપણે. અત્યારે તમે ખાઈ લ્યો ને બાપા. એ પણ ભારે કર્યું. હા, તું ભૂખી રે એમ થોડું હાલે કઈ. હા, ઉપાધિ થતી હોત આમ ન હોત. કેમ ઉપાધિ? ઉપાધિ તો તારી તો થાય જ ને મને. લે છે. મને તારી ઉપાધિ ન થાય. કેમ મોઢા બગડેસ? કેમ નો ભાઈવું? તું આજકાલની રાંધેસ? 5 વર્ષથી રાંધું હું. અને મારા બાપાને ઘરે રાંધતી હતી. 20 વર્ષથી રાંધું હું. આ શાકમાં મીઠું નથી, હાવ મોરું સાણ જેવું. અને આ રોટલી જો તો, આ રોટલી હે ને, શું વાંધો હે રોટલીમાં? આ કૂતરાને નાખ્યું હે ને, કૂતરાને તો કૂતરાય નો ખાયા. આ તે હે ને આજ ખાવાનું ખરેખર બગાડ્યું છે. હાચે કાઈ બગાડ્યું નથી, તમારામાં મીઠું નથી. મીઠું બધું બરાબર જ છે, બધાએ ખાઈ લીધું. પરમદી હે ને તે હાંજે બનાવ્યા હતા ને બાઈજન રોટલા, મારે તને પરમદી કેવું તું. એ તમારા બાએ બનાવ્યા હતા. શું બાએ બનાવ્યા હતા? રોટલા. હવે તે બનાવ્યા હતા, મારી બા બનાવે ને. નથી, તમારી બાએ બનાવ્યા હતા. ના, શાક રહ્યું ને એ હમણાં ઓલી દેરાણી મારી આવી ને નવી, તમારા ભાઈની ઘરવાળી, આ એને શાક બનાવ્યું, મેં નથી બનાવ્યું. હવે રેવા દે ને. રેવા દે ને. ખબર નો પડે? ખબર જ પડી જાય ને. આમ જો પાણી નોખું ને શાકય નોખું ને બધું નોખું હે, ચટણી મીઠું. આના કરતા ભાત લઈને નો આવ્યો તો સારું હતું. આજે વળી મને ખબર જ હતી મારો જ વાંક નીકળશે, એટલે જ હું કઈ બોલી નહીં. પેલા કેવા દેજો હું કીએશ. હું કીએ છે ન્યા કેમ કઈ નથી બોલી શકતા? ઈ નવા હવા છે, હજી એને નો ખબર પડે. આપણે રંધાય. હા હા હા, નવા હવા. તો બાપના ઘરે એને કઈ કર્યું જ નહીં હોય. આપનું આ મફત નથી આવતું બધું કઈ. તો એને કહેજો મને શું છે, મેં કઈ નથી કર્યું આજ રાંધવાનું. અને હું હવે રાંધી છે ને ઘરનું કઈ કામે નહીં કરું. કા શું કામ? બસ નહીં કરું. હું જે વાત કરવા આવી છે ને, હવે તો તમને કેવી રોટલાય નથી ખાવા દેવા. હવે વાત કરો. હવે આ રોટલા ખાવા જેવા જ નથી. એમાં ખાવું શું? તમારા ભાઈને ઘરવાળીને કહેજો આપણે કઈ નથી કર્યું રાંધો. એ ખરીને બે કટકાઈ નથી કર્યા. હવે તો તારા હાથ 5 વર્ષ સુધી કર્યું છે. તે ઢહેડા જ બધાને ઢહેડા છે. હો, તારા હાથ ભાંગી ગયા, તારે રંધાય નહીં. નથી કરવું મારે કઈ કામ. મને એવી રાખી છે તો કામ ઘરના કરું. કામ શું તને કઈ ઘટવા દીધું? શું તને કઈ કીધું છે? કોઈ કઈ કીધું છે? કઈ નહીં. હોશિયારી કરે ખોટી. આમ બધું ઘા કરમાં એમ તું તારે વાત કરવાની હોય કર વ્યવહારે, બાકી ખોટી હોશિયારી કરમાં ઘા કરવા માટે ઠામડાના. હમણાં તમારા ભાઈના લગ્ન થયા, ક્યાંય મને ગયણી અને વહુને હાર કરાવી દીધો. તો એમે કીધું કે તમારે હાર નથી તો હું તમને હાર કરાવી દઉં. કા મને હાર નો કરાવી દીધો? એનું જ બધું હાટું લીધું હે. વેલા મોડો કરાવી દેશે તને યાર બાપા. હારે રહી એક હાડી મને હારી નથી લઈ દીધી. લગ્ન થયા તો સાબનું ઓરવા ગયા તો ત્યારે મને નો કીધું. સાબનું તો ઠીક, અરે મારા દેરને જોવા ગયા ને, તમારા ભાઈને, મારો દેર નહીં, તમારા ભાઈને જોવા ગયા ત્યારે મને ખબર પડવા દીધી હતી. ત્યારે મારી માવતરે મને મોકલી દીધી. જોઈને નક્કી કરીને આવ્યા. પછી
પછી હગાઈ થાય ત્યારે કીધું કે હગાઈ કાલ પરમ દિવસે. અહીંયા બધાયને શું જવાની જરૂર હોય? મારા ભાઈને એકને જોવા નથી, જોઈ આવી હોય. હા કાંઈ નહીં, બધા આખું ઘર ગયા તા ગાડી બાંધીને બધાય. પછી હગાઈ કરવાની હતી ત્યારે એક હાડી નો લઈ દીધી, બધું વહુનું બધું લઈ દીધું, હાકરા ને દાણા ને કઈક લઈ દીધું. પણ મેં તો તને પૂછ્યું તું ને તારે કાંઈ શું વસ્તુ- પૂછ્યું નહોતું, રહેવા દ્યો ને. એય, હોશિયારી કરીમાં મેં તને કીધું તારે હાડી લેવાનું, જે લેવાનું હોય તું લઈ લેજે. હવે તું ખોટી રોડ નો કાઢ. રોન ને હાલો ઈ થી હાલો હગાઈમાં નો પૂછ્યું. પણ ભાઈના લગન આવ્યા તમારા હા ત્યારે નક્કી કર્યું ત્યારે મને ન ખબર પડવા દીધી. લગન લખવાના હતા ત્યારે આગલે દિવસે મને 2-3 દિવસે કીધું તો આપણે મહેંદી બેંદી ને એવું તો કઈક મૂકવું પડે ને. ત્યારે બધું સાબનું બધું ઓરી આવ્યા, બધું લઈ આવ્યા, હાર કરાવી લીધો, મંગળસૂત્ર કરાવી લીધું. તોય મને એમ નથી કહેતા કે જો વહુ આ હાર કરાવ્યો. હું શું તમારા ઘરની વહુ નથી? હું મોટી વહુ છું. પણ આપણે પૂછવાનું ન હોય, આપણી રીતે મહેંદી ને આ ને તે ને કરવાનું, કામ કરવા અહીં તો માંડવાના મેં હોય. મારી રીતે કરી જ લીધું છે. મારા બાન ઘરે જ ગઈ હતી ને બધું કરાવી દીધું. શું બધું કરાવી દીધું? આ મહેંદી નહીં, બીજું શું હોય? તું આ લપ કરવા જ આવી હતી, આજ બધું કેવા આવી હતી? લગન થયા તો બધે હું તો આમ ગાંડાની જેમ રખડું કામ કર્યા રાખું, ઢોરની જેમ. ઓલે તમારા પેલા શું કે ઢોલ વધાવવાના હતા તો આ કાકાજી ની વહુ ને મોય રાખી. નકર હું મોટી જેઠાણી નથી, એની મોટી વહુ નથી તમારા ઘરની તો ઈ ન તો- કહેવાય. હું હામી જ ઊભી હતી. છેલ્લે મારો વારો, પછી કે હાલો હેતલ વહુ. હા હેતલ વહુ બધાય એમ જ કરશે, બધા હેતલ વહુ. તને હેને બધુંય કામ કીએ જ છે મારી બા, પણ તું હેને ટાણું આવે ને તઈ મોઢા સડાવીને કાંઈ બેસે. ટાણું આવે ત્યારે નહીં, બધે રવ જ છું. હા. પ્રસંગમાં ક્યાંય એવું મોઢું કહાણું કર્યું મેં? ક્યાંય ગઈણી મને કોઈ દી? ક્યાંય ગઈણી? હા. 5 વર્ષથી આવી છો લગ્ન કરીને. આ નવી હવી આવી છે, 11 વાગે ઉઠે છે. ચા પાણી આપણે બનાવીને દેવાના. તમારું આટલું રાખતાય તમે એમ કે અમને રાતે હું ગયણી રાખીને ગયણી તૂટી ગયા હો. લ્યો, સીધું ઈ ના. તો હમણે વચમાં કઈક માથાકૂટ થઈ ગયા વરદી લગન નહીં. હા. તો હમણે કઈક માથાકૂટ થઈ હતી બે શું કે બાની બે બાઈ જાતા. તમને ખબર પડી? એ તો બાજી. હા તો આ બાજે લે. અને મેં આટલા 5 વર્ષમાં મેં એક ઉકારો કર્યો છે કોઈ દી બા હામું બોયલી છો કે બાપુ હામું બોયલી છો? આડી નથી ઉતરી બાપુની માથે ઓઢીને. ના ઈ હા, તું કઈ એમ. બોલી નથી, એમાં મારે કાન પકડવો પડે. આટલા વર્ષથી મેં કોઈ દી કઈ બોયલી નથી. જેમ આવે બધાય બોલી જાય. પણ હવે આ આપણે કાં એને- નવી આવી છે ને કાં નથી કઈ કહેતા? એને કઈ છે બાપા આવે 10 વાગે ને 11 વાગે ઉઠે, મન પડે તો કામ કરે, રાંધે નકર ન રાંધે. આ તો મેં કીધું હું જ બા રાંધવાની જ નથી. તો બાએ કેટલું બોયલા, હું તો ઘરમાં ગળી ગઈ ભલે બોયલા. હમણાં વચમાં બે બાઈ જાતા હાહુ વહુ, તો એને મા બાપને તરત બોલાવ્યા ફોન કરીને, ધમકી દીધી એટલે તેના મથેરીમાં રાખે. ભલે 12 વાગે ઉઠે 10 વાગે ઉઠે, આપણે કાંઈ નહીં, આપણે કામ કરીને દેવાનું. મારે 5 વાગે ઉઠવાનું. તું કામ કરવા જ લઈ આવ્યા છો. તું મોટી વહુ છો, તારે બધું ધ્યાન હા રાખવું મોટી પડે. વહુને જ બધું કરવાનું. ઢૈડા મોટી વહુને જ કરવાના. તું કામ નહીં કરતો કોણ કરશે? મારે રહેવું જ એના નથી હામું ભેગું. નો જો ક્યાંય તમારે નોખું કરવું થાવું હોય ને તો હાલો મારા ભેગા, નકર મારે તમારા ઘરમાં નથી રહેવું. એ નોખું થઈને ક્યાં જાઉં? બીજે રહેવું ગામમાં, ઘરે મકાન છે પણ ભાડે રહેવું, પણ મારે અહીં ભેગું નથી રહેવું. ન હારનું હાર તો હાલો ઠીક, આ ખાડી હારીનું નથી પૂછ્યું. વરદી લગન ને થઈ ગયું, કોઈ દી મને પૂછ્યું નથી. તેડવા મેલવાનું કાંઈ કોઈ વસ્તુ નહીં, કોઈ જાતની ગણતરી જ નહીં કરવાની. હા એમ નહીં, આ મંગળસૂત્ર ની ક્યાં ગયું? અને આ ક્યાં ઓલા બુટિયા? બુટિયા હા. જાણે ખબર નહીં હોય કાં? ઇમિટેશન ના પહેરાસ નથી દેખાતું? હાચા હતા તો આપણા બાપા માંદા પડ્યા, વેચી નાખ્યા બુટિયા, કરાવી દીધા ભેગા તો વેચી નાખ્યા 6 મહિનામાં. તો ઈ તો દેખાવ પૂરતા જ કરાવ્યા હતા. એ બાને હું કહીશ કે ભાઈ આ બાપા માંદા પડ્યા ને તો એના બુટિયા ને જ્યાં મંગળસૂત્ર ની મૂક્યું છે ને એ છોડાવી દઉં. હા પછી આ ઓલું દે. મંગળસૂત્ર હા ઈ કહું છું યાદ બધું. આવ્યું? મંગળસૂત્ર કેમ વેચાણું ઈ? હા યાદ આવ્યું. શું બાપાને હોય છે? મજા નહોતી એટલે. બાપાને જ બુટિયા નહોતા ને એ કાનની હૈરું ની બધું થઈ ગયું. પછી આપડા જે ભાઈના લગ્ન લેવાના હતા ને એમાં આપણે ભંગાયું મારો, એનો હાર કરાવ્યો. હા એ થોડાક પૈસા ટૂટ્યા હતા તઈ. હા હા ટૂટ્યા હતા ને. સાચી વાત છે. તો એમ ન થયું કે હેતલ હવે આટલું મારું રાખ્યું તો આપણે એને સારું કહેવાય એમ કે ભાઈ આપણે એને ભલે ખાલી એમ કીધું હોત ને કે હેતલ પછી હું તને હાર કરાવી દઈશ, તું તારે અત્યારે વાંધો નથી, આટલું અમાર ટાણું સાચવી લીધું. તો એમ કાં ન કીધું? દેરાણીને બધું લઈ દેવાનું, નાની વહુ બધી સારી રીતે બધું નાની વહુને દેવાનું, બધું નાની વહુને દીધા રાખો, ઘર આખું દઈ દેજો, આપણે નોખા વયા જાય, ભલે એના નામે કરી નાખે, તારી- તમારા ભાઈના નામે કરી નાખે. તારી વાત બધી સાચી છો, બરોબર ને? તું તારી રીતે હે ને તમે બધા ઠેકો લઈ રાખ્યો છે. પણ શું નાના કર- ભાઈનું આમ કરવાનું, નાના ભાઈનું આમ કરવાનું, ભાઈ ભાઈ કરે બેહારી લો ખોરે. એ મોટો ભાઈ છો, મારે બધું રાખવું પડે ને. તું મોટી વહુ છો એટલે આપણે હે ને થોડા જાજુ જાતું કરવું પડે અને બધાયનું રાખવું પડે, થોડુંક સાંભળવું પડે. તો કામ એમ નથી કેતા કે વાંધો ને બે વહુ હરખી
હું બાને હે ને ખાઈ આવીશ ને બાને ને બાપાને બેને વાત કરી લઈશ. તમે હે ને આ બે વહુને હરખી રાખો, બરાબર? આજ તે મને આ બધી વાત કરીને મને ઘૂંટડો ઉતરી ગયો. ઘૂંટડો ઉતરી ગયો ને? હા, ઉતરી હવે ગયો. હવે યાદ આવ્યું, તમારી માસીની છોકરીને જોવા ગયા હતા હમણાં જ ની જ વાત છે. હા, તો ન્યા ફોન કરીને કહે કે હેતલને ખબર ન પડવા દેતા, નકર ઈ કે ફાઈડ મારશે. હું શાની ફાઈડ મારું? હા, ઈ તો એની માસી હું આટલી બધી શાની ખટકું હું? તો એની ભૂલ બે કહેવાય. કોઈને કઈ નામ પગ લઉં છું? ના, તે કોઈ દી કાંઈ નામ નથી લીધું. કે કોઈ દી બગાડ્યું કે કોઈ દી કઈ બોલી આડા હારું? તો મને બધી આવી રીતના કરે હો, હું બધાયને સંબંધ તોડાવું હું? ઈ એની ભૂલ કહેવાય, ઈ ખોટું કહેવાય. ઈ તો હાલે માસીનું કહી દેશે કે ભાઈ તમે હેતલને આવી ન કહેતા કાંઈ. ન્યા નાની તમારા બોલે ફોન કરીને. હા. તો ના અમારા હેતલને કહેતા નહીં, એ કોઈ બે માણસથી એ કોઈ નથી કેવું. તમને ખબર નથી પડવા દીધી, રહેવા દ્યો ને. બધે તાયર વાત છે તો પછી સંબંધ રાખીને શું ફાયદો હે? તો કોઈ નો આપણે નથી રાખવો સંબંધ, બીજું શું? હા, હું કહીશ ને તમે માની જાઓ. તો કે હેતલ હોવે કે બધે હેતલ જ આંખે થાય. હેતલે કીધું એટલે મારો છોકરો બદલી ગયો. હેતલ આવી એટલે એમ કે એમ નથી કહેતા કે હેતલ આવી પછી કેટલું સુધરું, કેટલા આગળ વધ્યા. એક કામ કર, તમારે આખું નથી જોતા તમે? નથી કઈ નથી મારે બોલાય એમ. કા નથી નો બોલાય. પૈણી લઈએ બધી મને હે. બોલાય બધું હાલશે. મારે- હું જરાક બે શબ્દ કહીશ એટલે બધાય મને ઉતેડી પાડશે. મારે બધે સંબંધ સાચવવો પડે. તમે સંબંધનો હા. ઠેકો લઈ રાખ્યો હે. મારા હોય તો ઈ થોડાક મારા તો રીએ જ ને. તો તમારા રે તો હું તો જાઉં હા. છું તો મારા માના કરે. એટલે રાખો મારે કઈ તમારાને. એટલે મારે કઈ કા બોલાતું નથી નથી. બોલાતું તો ના. બધાયને વચમાં ફેરા ફરીને લઈ આવ્યા ત્યારે બધું યાદ નું આવ્યું કાઈ કે મારા મા બાપ ને બધા આવા છે, મારા નાની માસી બધા આવા છે. તારા એક હાટું થઈને મારે બધાય સંબંધ તોડ નાખવા. કોઈ સંબંધ તોડવાનું કોઈ નથી કહેતું. કઈ તો તો? આપો ને બધાયને. હા, ગમે ત્યારે જાય ત્યારે આપણું અપમાન કર્યા રાખે, ગમે ત્યારે જાય ત્યારે અપમાન કર્યા રાખે. આપણે સારી રીતે બોલાવી ચલાવી તો બધા મોહા મને જોવે ના મને કારો નાક ઓલો થાય. નો ઝેર બોલાય. ઉભરાઈ જાય મારા ઉપર. કોણ જાણે શેનું ઝેર છે? તો સારું કહેવાય કે હું તમને પૈણે ન ફરતા હોય તમે વાંઢા. ઈ સાચી તો વાત બસ ઈ સારું વાંઢા હોત ને તો તમારા ભાઈનું ને એના ઘરવાળીનું ધ્યાન રાખે અને એનું બધું ભર દે. એના કરતા હું જ વહી જાઉં. કાંઈ વાંધો નહીં, ક્યાંય જાવું નથી બાપા. હાલ હું આવી બધાને કહી દઈશ, વાત કરી હા, દઈશ. બધાને કહી દઈશ વર્ષોથી કહી દઈશ. એક જીભડી મોઢામાં નથી, બધે ગમે ત્યાં તો મારે બોલવાનું. હું જાય કે થાશ બધે. બધે હું જ આંખે થાઉં છું. મારે નથી કહીને કઈ કહેવાય એમ. હા, નકર તો હું ન હમણાં કયો કહી તમ તાર દઉં. તમારી રીતે રહ્યો, હું તો આ હાઈલી. હા, તો મને એમ થાય તું શોધ બધું સંભાળી લે. હા, તારા ઈ હું મને તારા મારા ઉપર હે ને, માટે- તારા ઉપર બધું હું નાખી દઉં છું. હા, ઈ બધું મારા હેતલ ઉપર. છે ને, મારે ક્યાં કઈ ઉપાધિ છે? હા, એ જે કરવું હોય જેને બોલાવે ને બોલાવે, નો બોલાવે તો કાંઈ નહીં. જે કરે એ બધું ઈ સંભાળ લે. કોઈ કાંઈ કહે તો એ હેતલ સાંભળશે. આપણે કાંઈ સાંભળવાનું થતું નથી, બરાબર? આપણે આપણી રીતે રહેવું છે. તારે જે કરવું હોય ને તું તારે કરજે, જા. હા, તમે ટીલું લઈને આવ્યા હો હા. ને એટલે. અને બાને ને બાપુને હું વાત કરી દઈશ, બરાબર? કઈ હાલે. વાત નથી કરી, મારે ફેસલો જ કરવો છે. શેનો બા ફેસલો બાપુને કરવો? વાત કરી દર ખેલે કયો બા બાપુને વાત કરી દઈશ, માસીને વાત કરી દઈશ, નાનીને વાત. કોઈને કઈ કીધું આમાં આવે તે મિયાવની મીંદડી થઈ જઈશ. કાંઈ વાંધો ને, હાલ અત્યારે તું ઘરે જા. હાલ, નોખું વાત થાવું હે. નોખું થવું હોય ને? હા, નોખું થાવું છે. હા, તો કાંઈ વાંધો ના. હું પછી ખબર પડે કેવી નાની વહુ રહે છે ને કેવી મોટી વહુ હતી. હા, હું બાન બાપુ પછી ખબર પડશે હો. એ હું વાત કરી લઈશ બાન બાપુ ને, કહું છું તો ખરા. આવે તો પછી તારી જીભ કાબુમાં રાખ. હવે કાબુમાં છે કેટલી વીએ હો થાય ને પછી બાને હા. તમારી માને પછી ખબર પડશે. નાની વહુ ને આવા દ્યો પછી જો હેતલ શું જોવે હા, હે. વાંધો પછી નહીં. બધાય કહે ના હેતલ વહુ સારી હતી. આવા તો દ્યો બીજી ને. તું અત્યારે જા, ખોટી માથાકૂટ કરમાં. કોકની પંચાયતો નથી કરવી આપણે. કોઈની જા. પંચાયત નથી કરતી. ઘરમાં છે ને એટલે જ બોલું છું, નકર કઈ નહીં. હા. મને હવે કઈ ફરક નહીં પડે. હું જાઉં છું મારી માના ઘરે અત્યારે. મારે મને રહેવું કાંઈ નથી ગણતા તમારા નથી, ઘરમાં. માસી ગણતી નથી, નાની ગણતી નથી. આપણામાં કઈક વાંધો હોય તો નો ગણતા હોય, ઠેક, નકર મારામાં બધાય જ ગણે. હા, મારામાં જ વાંધો હા. છે. તમને લગન કરે ને તમારી હારે, ઈ મારો વાંધો છે. મારા મા બાપે ના પાડતા હતા કે આની હારે ક્યાં તું લગન કરેસ. વાતો કરે. પસ્તાઈશ અને પસ્તાવો જ છું ને માથે ઓઢીને રોઉં છું. આમ માથે ઓઢીને જામ હા. આમ રોઉં છું આમ કે મોરથી આની હારે મેં ક્યાં લગન કર્યા એમ. મોરથી નહોત ખબર તને? આવી ખબર નહોતી. હા. ત્યારે આંધળી હતી પ્રેમ આમ આમ કઈ દેખાતું જ નથી હા. તમારા સિવાય. હા, તો ભોગવો હવે, હા, બીજું ઈ શું થાય? ભોગવી જ છીએ. હા, ભોગવો તઈ તમ તમારે. તમારાથી નહીં થાય. કાઈ કોઈને નહીં મારે બોલાય. કાંઈ કરવું નથી. બોલ. મારે નથી કરવું ને તો મારે- કાઈ નહીં. મારે હરીના બે કટકાય નથી, કામે હવે નથી કરવું, હા, ઈ તો બરાબર? એમ જ કરશો, બરાબર? રોનું જ તારે કરશો. મને નિભાવ હોય ને તો નિભાવ, હમ. નકર જાવ તેલ લેવા જાવ. કાઈ નહીં, કાંઈ મારે છૂટાછેડા નથી. દઈ દ્યો. હું હમણાં કાગળિયા તૈયાર કરું, મારા ભાઈને કહું છું
તું છૂટાછેડાના કાગળિયા તૈયાર કર અને હું જાઉં છું. હા તો ભલે જાઓ પછી નીકળો તમારી છૂટાછેડા. નાની આઈ રે ને માસી આઈ રે ને તમારી માં આઈ રે ને બધા આઈ રે, તમારા ભાઈ આઈ રે ને રહ્યો. મારે તમને જોતા જ નથી. તમને દઈ દીધો જેવું હા, હું તમને પણ લઈ આવી હતી ને લગ્ન કરીને હા એવો ને એવો હોપી દઈ. તમારી માને કહીશ કે આલ્યો તમારો દીકરો પાછો તમને એ દીધો. તો હારું જો હું તારામાંથી છૂટો થઈ જાઉં તો મારે તો માવતરિયા જડી જાય, મામા મોહર બધું મને પાછું તો જડી જાય. આ હા. હું ક્યાંય કાંઈ તારા હિસાબે ક્યાંય જાય નથી શકતો. કઈ મારા જ્યાં જાઉં હિસાબે. ત્યાં તું એમ કે ત્યાં નથી જવાનું, હું નથી જવાનું. એટલે તું હે ને છૂટાછેડા દઈ દે એટલે હું ક્યાંય ના જ નથી, તમને જ કોઈ તેડાવતું હા. નથી. હું સૌને એટલે તમને કોઈ તેડાવતું બધાય નથી. તેડાવે જ છે. હેતલ વહુ જોતી જ નથી, હેતલ જોતી જ નથી. હા. તો હારી ગોતી આવો. બધાય જોઉં છું કોણ આવે છે એ હારી. બધાય કહે છે પણ તને પૂછું તું એમ કે નથી જવાનું અહીંયા. હા, હા હા, નથી જવાનું. હા. કાંઈ કાંઈક બિલાડામાંથી કોથરા કાઢીને બેઠી હોય. કોઈ નહીં. હા. કાં મને લગન થયા તા તમારી માસીની છોકરી કોઈ ગઈ નહીં મને. તમે જોતા હતા કાં? બધાય કેતા તા જાવ બાપા ને હવે. હવે એક બાજુ તમારે ઓલા, મોઢા છેડાને ફરવું શું ઓલું કરું? તો હું વધાવા જવાનું થાય ઓલીને બોલાઈને એ તો માથાકૂટ નથી કરી જાય તું જા. મારા હામું જોવે ને માસી મારા હામું જોઈને પાછી એમ કે ના ના ઓને બોલાઈને ઓલીની વહુને બોલાઈને તમારા મામાના છોકરાની વહુને બોલાવે. ઈ પેલા કે હું પેલા? એવી જ બધી મને જોઈને આડોડાઈ કરે. બળતરા મારાથી થાય છે તે બધાયને. બધાય તારી કે બરત આવી વહુ હારી મળી ગઈ એમ. બધાય તારી બળતરા કરે છે તો તને નો ખબર પડે? તમને ખબર હવે પડવી જોઈએ તોય હું આ સવાલ મને આજે કરું છું. ખાલી ખબર નહીં પડે ને કાલે ખબર નહીં નહીં પડે. પડે ને આ ફિલ્મ આમનામ ચાલુ રહે બોલ. ચાલુ રહે ને. આ આમ તો નામ બસ રહેવાનું છે. રાખો તમારી આ ફિલ્મ જીવન ચાલુ. રહેવાનું હું છે. જાઉં છું. હવે મારે બસ. જોતું જ અને નથી. હું કોઈને કાંઈ કહેવાનું નથી એક શબ્દ. હા બરાબર? હા ઈ તો તારી નથી જ રીતે લડવું કહેવાના. હોય તો લડ નકર હા તો કઈ હા, વાંધો બસ. નહીં. હા વાંધો નહીં. બાકી હા. આ જે હાલે છે ને ઈ આમનામ જ હાલવાનું છે. આમાં કાંઈ ફેરફાર નહીં થાય. નહીં થાય ને તો ના, નહીં વાંધો નહીં. થાય. હવે જાઓ. છૂટાછેડા થાય હા. અને બધાયના નામ લખાવાસ. આવી હા. રીતના જેના બધાયના લખાવાને આ લખાઈ દે. બધાય જાઓ. તરફથી હે ને બધાયના નામ લખાવ કે આના હિસાબે હે ને મારા છૂટાછેડા થાય છે. હવે કોઈ દી હું જિંદગીમાં હમણાં ફોન કરીને મારા ભાઈને અને કહું તું મને તેડી જાય ને છૂટાછેડાના કાગળિયા દઈ દે. હાલો મહાદેવ. હા, જાઓ. હા. મગજનું દહીં કરી નાખ્યું બોલ હાવ.